આજે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ રહી છે એની અંદર અત્યારે તમે જોઈ શકો છો બપોરના 12:15 થવા આવી છે. તાપમાન બહાર 45 થી 46 ડિગ્રી છે. છતાંય આ વખતે ચૂંટણીની અંદર મતદાન કરવા માટે જે મતદારો આવી રહ્યા છે તેનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. બધાને ખરેખર પરિવર્તનની જરૂર છે, પણ વસ્તુ અત્યારે એ થઈ રહી છે કે આધેડ ઉંમરના વયસ્ક જે આવી રહ્યા છે એ લોકોના મતદાર યાદીમાં નામ જ નથી મળી રહ્યા. એ લોકોના મતદાર યાદીમાં નામ નીકળી ગયા છે. બધે ધક્કા ખાઈ રહ્યા છે, એક રૂમથી બીજો રૂમ, બીજો રૂમથી ત્રીજો રૂમ. બીજી સમસ્યા એ થઈ રહી છે કે અહીંયા એમને જ્યારે બૂથ ઉપર આવીને એ બેસે છે ત્યાં આગળ બી એમને કોઈ રિસ્પોન્સ નથી આપવામાં આવતો. એ લોકો ક્વેશ્ચન્સ કરી રહ્યા છે, થાકી ગયા છે પૂછીને, પણ એક રૂમથી બીજા બૂથ પર ને બીજાથી ચોથા બૂથ ઉપર એમને ધક્કા ખવડાવવામાં આવે છે. હવે તમે વિચારો કે પબ્લિક મતદારો જે છે એટલા ઉમળકાભેર અહીંયા 46 ડિગ્રી તાપની અંદર જો મતદાન કરવા આવતા હોય તો આપણી નૈતિક ફરજમાં એ આવે છે કે આપણે એને સહાય આપવી જોઈએ. જે અહીંયા બૂથ ઉપર બેઠા છે અધિકારીઓ, એમનો રૂડલી એ લોકો જવાબ આપી રહ્યા છે. એકદમ ઠંડો પ્રતિસાદ મળી રહ્યો છે. અને જાણવા તો એટલે સુધી મળ્યું છે કે પોલીસ જે બેઠી છે આપણી સેવા માટે, એમને બી બીજી પાર્ટીના ઉમેદવારો અહીંયા આવીને જે એ લોકો કરી રહ્યા છે કામ, કે એ લોકો જે મતદારો આવી રહ્યા છે એમને લિસ્ટ લઈ લઈને એ લોકો ઊભા છે. કેમ્પસની અંદર જે ના પાડવામાં આવી છે કે નથી તમારે અહીંયા ઊભું રહેવાનું, 100 મીટરની બહાર ઊભું રહેવાનું છે, છતાં એ કેમ્પસમાં આવીને ઊભા રહીને એ લોકો બતાવી રહ્યા છે. પોલીસવાળા એમને બહાર જવાનું કહે છે ને ફૂલ દાદાગીરી સાથે પોલીસવાળાની સાથે એ લોકો વાત કરે છે. આટલે હદ સુધીને તો અહીંયા આગળ દાદાગીરી વધી છે. જે રીતના કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે જે આ લિસ્ટ લઈને લોકોને ગુમરાહ કરી રહ્યા છે અને જે પોલીસવાળા સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું, કેટલું યોગ્ય છે? તમારા હિસાબે યોગ્ય છે તો પણ મારા હિસાબે યોગ્ય નથી. હું આ પત્રકાર મિત્રોના સહાયથી એ જણાવવા માંગુ છું કે મહેરબાની કરીને જે મતદાતાઓ છે એમનો આ અધિકાર છે, એમનો અધિકાર એમની પાસેથી ના છીનવશો. આપણે ભારતની અંદર રહીએ છીએ અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. મોટા માથાઓના નામ લઈને તમે એમને ધમકાવશો નહીં, બહેકાવશો નહીં ને એમને ફોસલાવશો નહીં. એમને એમની સ્વતંત્ર રીતે એમની વિચારધારા મુજબ, એમની ઈચ્છા મુજબ એમને વોટ કરવા દો. ચૂંટણી પંચની જે કાર્યવાહી છે એ નિષ્કાળજીપૂર્વક છે કે પછી તમને લાગ્યું કે યોગ્યતાપૂર્વક છે? બિલકુલ નિષ્કાળજીપૂર્વક છે. કોઈ ચૂંટણી પંચનો અધિકારી અહીંયા આગળ જાતે કોઈ રિસ્પોન્સિબિલિટી લઈને મતદારોને સહાય નથી કરી રહ્યા. હું પોતે આજે સવારે અહીંયા ગાડી 7 વાગ્યાથી છું, 10:30 વાગે હું ઘરે ગઈ છું અને અડધી કલાકમાં વળીને પાછી અહીંયા આવી છું. મારા વોર્ડ 19ના દરેક જે વોર્ડ છે એના દરેક બૂથની ઉપર હું ફરી વળી છું. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અરે આજે આપણે જો લઈને બેઠા છે એક સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને જે અધિકાર આપણે એમને અધિકાર આપ્યો છે તો એમનો હક જે બને છે એમની માટે હું પણ એમની પડખે ઊભી છું. પણ મેં મારી જે લિમિટેશન છે અમે ક્રોસ નથી કરીને અમારી સાથે પણ કોંગ્રેસ વાળા આજે જે છે એમને અમે મનાવાનીને બહાર કેળવાની પાડે છે. અમે પ્રાર્થના કરી તો અમારી ઉપર ચડી બેઠા છે. બહાર પોલીસ વાળાની સાથે એમને લુખ્ખી દાદાગીરી કરી છે. આ ઉમા વિદ્યાલય પાસે હું ઊભી છું જે વોર્ડ નંબર 19ના બૂથમાં આવે છે.